સાંતલપુર તાલુકાના વરાઈ ખાતે આવેલા સોપાલવ હોટેલમાં કોંગ્રેસ પાર્ટીની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આવનારી તાલુકા પંચાયત તથા જિલ્લા પંચાયતની ચૂંટણીને ધ્યાનમાં રાખીને બેઠકમાં ચૂંટણી નિરીક્ષકોની હાજરીમાં ઉમેદવારોના સેન્સ લેવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ બેઠક દરમિયાન તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણી લડવા ઈચ્છુક ઉમેદવારો પાસેથી વ્યક્તિગત રીતે સેન્સ લેવામાં આવ્યો હતો, જેમાં તાલુકા પંચાયતની કુલ 18 સીટો અને જિલ્લા પંચાયતની 4 સીટો માટે ઈચ્છુક ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા આગળ વધારવામાં આવી હતી. બેઠકમાં કોંગ્રેસના અગ્રણીઓ તથા ચૂંટણી નિરીક્ષકો તરીકે પીસી ગઢવી, મોગીલાલ ચૌધરી, પાટણ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ગેમરભાઈ દેસાઈ, સાંતલપુર તાલુકા કોંગ્રેસ પ્રમુખ પરબતભાઈ આહિર, રમેશભાઈ રબારી, બચ્ચાભાઈ આહિર, મહેબૂબભાઈ મલિક, ઝાહિર ખાન મલિક સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. બેઠક અંતે કેટલાક યોગ્ય ઉમેદવારોને ચૂંટણી લડવા માટે લીલી ઝંડી આપી હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. કોંગ્રેસ પાર્ટી દ્વારા આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મજબૂત પ્રદર્શન કરવા માટે તૈયારી તેજ બનાવવામાં આવી છે. રિપોર્ટર ભગીરથસિંહ જાડેજા, સાંતલપુર. હવે અમે અમારા 18 તાલુકા પંચાયત અને 4 જિલ્લા પંચાયત છે, એટલે આ વખતે અમે આશાવાદ છીએ કે અમે તાલુકા પંચાયતમાં બહુમતી લાવશું અને જિલ્લા પંચાયતમાંથી પણ અમે 2 થી 3 સીટો આ વખતે જીતશું એવા અમે આશાવાદ છીએ. કયા મુદ્દા ઉપર? હવે મુદ્દા તો જોવા જઈએ તો ઘણા છે, પણ અમારે સાંતલપુર વિસ્તારનો એક ટોલનાકાનો મુદ્દો છે, કારણ કે અમારે તાલુકા 76 ગામ છે, તાલુકા પંચાયત કચેરીએ આવવા માટે પણ અમારે ટોલ ભરવો પડે છે. બીજું, આ ખેડૂતોને પાયમાલ થઈ ગયા છે. જે કાંઈ ખેડૂતોને સર્વે થાય છે, ફોર્મ ભરાવે છે, રવડાવે છે, પણ પછી એ માયલું કાંઈ મળતું નથી. બીજા પણ મુદ્દા કે હાલે ક્રાઇમ પણ વધ્યો છે અને ગરીબ માણસોના જે કામ થવા જોઈએ કચેરીમાં ખૂબ ભ્રષ્ટાચાર થાય છે અને ભાજપ ખૂબ અત્યારે મદમાં આવી ગયેલું છે અને ભ્રષ્ટાચાર ચરમસીમાએ છે. કોંગ્રેસ પ્રમુખ તરીકે સાંતલપુરની જનતાને શું સંદેશો આપવા માંગુ? સાંતલપુરની જનતાને હું એ સંદેશો આપવા માગું છું કે હાલની તારીખમાં દેશની જે હાલની પરિસ્થિતિ છે, દેશની જે વિદેશ નીતિ છે, દેશની જે આર્થિક નીતિ છે, એ બધું જોતા આજે તમે કોંગ્રેસને મત આપો એ પણ એક રાષ્ટ્રવાદ છે. કારણ કે જો આપણે ડેમોક્રેસી, જો આપણે લોકશાહી બચાવવી હોય તો આપણે કોંગ્રેસને લાવવી પડશે અને એના માટે હું સાંતલપુરની જનતાને સંદેશો આપું છું કે આપણે કોંગ્રેસને મત આપીએ અને લોકશાહીનું જતન કરીએ અને આ મહામૂલ્ય આપણા સ્વતંત્ર સેનાનીઓએ જે આ ભેટ આપી છે એ આ લોકો હરવે હરવે સરમુખત્યારશાહી તરફ જઈ રહ્યા છે. તો એક કોંગ્રેસને મત આપવો એ એક રાષ્ટ્રવાદ છે, એ હું નારો આપવાનો છું.